Yes, friends, we are going to start with remedies to solve the problems of small scale industry. Small scale industry માં problems જે હોય આપણે last lecture માં learn કર્યા હતા. What are the problems for small scale industry? We found that shortage of money, raw material, place, technology, manpower આ બધી વસ્તુ આપણે કાલે discuss કરી હતી last lecture માં. Now we are going to see what are the remedies to solve the problems of small scale industry. Remedies નો મતલબ solutions કહી શકીએ આપણે. So today we are going to learn the remedies to solve problems of small scale industry. SSIs short form માં તમે કહી શકો SSIs. IS small scale industries. એના પછી આપણે આજે જોશું steps taken by government. Steps taken by government. ये problems solve કરવાના જે remedies છે એના ઉપર government એ क्या પગલા ભર્યા છે. जैसे steps taken by government for small scale industry. We are going to learn these two topics in today's lecture. Steps taken by government છે ને ઈ complete થશે એના પછી policy for development of SSI in the 11th plan. જે last plan 11th plan છે ઈ આવશે અને પછી આપણો ચેપ્ટર complete થઈ જશે most probably in the next video or don't know. Let's start with this. જો let us revise first the problems. એ પોઈન્ટ્સ એકવાર રિવાઇઝ થઈ જાય પછી એના રેમેડીઝ ભણશું ને તો તમને વધારે કન્વીનિયન્ટ હશે. So everyone will read the points together in a normal voice. 1 2 3 start. Problems related to availability of money. Second, Problems related to raw material. third, Old and outdated machinery. next, The problem of selling ready-made goods. next, Low efficiency of workers. next, Competition with weak industries. next, Defective organization and management. next, State industrial units. next, Growing competition with foreign products. next, Rise in number of sick industrial units. next, Problems related to research. next, Inadequate supply of power. next, Inadequate transport facilities. next, Slow development. next. Other problems. See my dear student, problems ભણ્યા તેમાં છે સૌથી પહેલા problem related to money. તો રેમેડીઝ માં તમે problem ભણી લીધા અને એક પોઈન્ટ યાદ હોય ને you can write government should try to provide the financial help to small scale industries. Government should allow banks to give loan to small scale industry at low interest rate. સમજાય છે ઈ પ્રોબ્લેમ એનું આમાં મેબી થોડા ડિફરન્ટ વર્ડ્સ હશે બટ ઇન કેસ ઇફ તમને ઓન વર્ડ્સ માં બી આવી રીતના લખો તો એ પોઈન્ટ ને વેલી યુઝ યોર લોજિક. क्या પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન શું હોય? પૈસાનો પ્રોબ્લેમ છે તો પૈસા આવવા જોઈએ ઈ સોલ્યુશન છે. સેકન્ડ પ્રોબ્લેમ આપણે શું ભણ્યા? હા તો ઈઝીલી રો મટીરીયલ મળે એવી વ્યવસ્થા કરી દેવી જોઈએ. સમજાય છે? એવા સેન્ટર્સ ઓપન કરવા જોઈએ જ્યાંથી એગ્રીકલ્ચર પ્રોડક્ટ નો રો મટીરીયલ છે તો ફાર્મર ઈઝીલી સેલ કરી શકે અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઈઝીલી એને પરચેસ કરી શકે. એવી વ્યવસ્થા ગોઠવવામાં મદદ કોને કરવાની? સરકાર. તો એનું સોલ્યુશન મળશે. થર્ડ પ્રોબ્લેમ શું હતો? નવી ટેકનોલોજી નવી મશીનરી ઇન્ડિયામાં આવવા દેવી જોઈએ.
એનું મોટા પાયે પ્રોડક્શન થવું જોઈએ અને બહુ કોસ્ટલી થતું હોય તો ગવર્નમેન્ટ એમાં સબસિડી દેવાની. સબસિડી દે તો સસ્તામાં મળે તો બધા લોકો એને એફોર્ડ કરી શકે. જેમ કે અત્યારે સોલાર પેનલ ઘરે ઘરે વસાવે તો ગવર્નમેન્ટ એને સબસિડી આપે છે. શું કામ સબસિડી આપે છે ખબર છે? ગવર્નમેન્ટને એટલું ઇલેક્ટ્રિસિટીનું પ્રોડક્શન ઓછું કરવું પડે એટલે ગવર્નમેન્ટનો ઈ ફાયદો છે. સમજાય છે? અને ઈ પછી ઈ ડોમેસ્ટિક યુઝ માં આટલી ઇલેક્ટ્રિસિટી ઓછી કન્ઝ્યુમ થાય તો ઈ ઇન્ડસ્ટ્રી વાળાને વેચી શકે ગવર્નમેન્ટ, અથવા એના જે શોર્ટેજ પડતું હોય ત્યાં પૂરી પાડી શકે. સમજાય છે? ઘણીવાર લોડ શેડિંગ થતું હોય. લોડ શેડિંગ નો અર્થ શું હોય કે અઠવાડિયામાં 2-3 દિવસ આટલા કલાક લાઈટો ન હોય. એનું કારણ એ હોય કે આપણે જોઈતી હોય એ પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી આપણને મળતી તેને મેનેજ કરવા માટે લોડ શેડિંગ કરવું પડે કે ફિક્સ ટાઈમ કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી અઠવાડિયામાં 2 દિવસ 3 દિવસ કે રોજ લાઈટ નહીં. ન સમજાય? પણ જો સોલાર નો પ્રોબ્લેમ, સોલાર પેનલ્સ આવવા માંડે તો ઓટોમેટિક રિડક્શન ઓછું થવા માંડે. બહુ ઇલેક્ટ્રિસિટી આપણે જે આપતી હોય ન જોઈતી હોય તો લોડ શેડિંગ ધીરે ધીરે શું થઈ જાય? ઓછી અથવા બંધ. અને પ્લસ નેચરલ વસ્તુનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. સનલાઇટ છે એ તો બધાના જ ઘરે આવે. કોઈ એમ ના કે સનલાઇટ ઉપર આનો જ અધિકાર છે. ફ્રીમાં મળે છે, ડિપેન્ડન્ટ છે. નેચરલ પ્રયોગ કરો. કમિંગ ડિકેડ વિલ બી ઓફ સોલાર ની બધી વસ્તુથી. હવે મોબાઈલમાં બી સોલાર બેટરીઝ આવશે વેરી સૂન. સમજાય છે? કારણ કે ચાર્જિંગ બહુ ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરે અને એને ચાર્જમાં મૂકવો પડે. આ તો સોલાર માં હરતા ફરતા બી હાથમાં ફોન હોય ઓટોમેટિક ચાર્જ ન સમજા. સોલાર વ્હીકલ્સ અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલની બોલબાલા છે. દિલ્હી ગવર્નમેન્ટે રિસેન્ટલી પોલ્યુશન ઓછું કરવા માટે ગવર્નમેન્ટની જેટલી કાર હોય ને ઓફિસર્સની એ બધી રિપ્લેસ કરી ઇલેક્ટ્રિક કાર એટલે પોલ્યુશન ના થાય. સમજાય છે? હવે જમાનો એનો આવવાનો છે. 10 વર્ષ પહેલા મોબાઈલ અને અત્યારના મોબાઈલ કમ્પેર. સ્નેક વાળી ગેમ તો ગેમમાં મોહ નથી ગયો ઘણા લોકો. WhatsApp, Insta, Facebook, કોન્ફરન્સ કોલ, વિડિયો કોલ, એ બધી વસ્તુ માટે મોબાઈલ વપરાય. સમજાય છે? તો સોલ્યુશન છે જૂની ટેકનોલોજી છે, આઉટડેટેડ છે, ભાઈ રિપ્લેસ કરો, નવી લઈ આવો. અત્યારના પ્રમાણે પ્રોડક્શન બી સારું થશે, ક્વોલિટી બી ઇમ્પ્રૂવ થશે. સમજાણું? પ્રોબ્લેમ છે સપોઝ રેડીમેડ ગુડ્સ બનેલા છે, સેલ નથી થતો તો ભાઈ એવા ફેર્સ, ઓર્ગેનાઇઝ ફેર્સ એટલે મેળા રાખો અને વેચાણ થાય. તો તમે હેલ્પ કરો કે જે માલ બનેલો છે લોકો સુધી પહોંચે. એક્ઝિબિશન્સ રાખો. એક્ઝિબિશન થાય છે મોટા મોટા સિટીઝમાં. હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીના અલગ અલગ જે વસ્તુઓ છે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાંથી બનીને આવતી હોય. મકર સંક્રાંતિ પહેલા આ વર્ષે તો કોરોના હતું એટલે નથી, એટલે બહુ મોટો કાઇટ ફેસ્ટિવલ છે અમદાવાદમાં. પતંગોત્સવ. અને ક્યાંયથી વિદેશમાંથી લોકો આવે તો નોટ ઓનલી ઇટ એન્કરેજ અવર સેલ્સ પ્રમોશન પણ ફોરેન ટુરિઝમ વધે. ફોરેન વ્યક્તિ ઇન્ડિયામાં આવે ને કેટલી બધી ઇન્કમ કેટલા લોકોને દઈને જાય. એ આવે તો એની ફ્લાઇટની ટિકિટ્સમાં ઇન્ડિયાને કંઈક ફાયદો થાય. એરપોર્ટ ઉપર આવે પછી બધું વ્હીકલ કોઈ હાયર કરે તો ડ્રાઈવરને મળે, કંઈક સ્ટે કરે હોટલમાં તો હોટલને એક કસ્ટમર મળ્યો. આવે બધું ફોરેનથી આવ્યો તો કંઈક ખરીદી કરીને જાય, ખાઈ પીએ. સમજાય છે તમને? એટલે તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને વધારવા માટે કહે છે ને અમિતાભ બચ્ચનનો સારો લેવામાં આવે છે. એક બાર તો આવ્યું છે. સમજાય છે? ટુરિઝમ ઇન્ડસ્ટ્રી વધારવાનું કારણ ટુરિસ્ટ આવે ને અહીંયાની પેક્યુલારિટી શું છે? ટુરિસ્ટ આવે તો જામનગર ઇઝ ફેમસ ફોર બાંધણી. એ બાંધણી જરૂર લે છે. આપણે મહત્વ ન હોય અહીંયાનું છે ઘરની વાત છે. સમજાય છે? મુંબઈ થી આવે, અમદાવાદ થી આવે, બહાર ગામથી કોઈ બી આવે એટલે અહીંયા ચૂકી શોપિંગ કરવા નીકળે. ઓ શું છે એ વસ્તુ લેવા. આપણે ક્યાંક બહાર જઈએ તો ત્યાં ફેમસ શું છે લેવા. ઘણાને કારની વસ્તુનો શોખ હોય તો એ વસ્તુ લઈએ. એનો ઓર્ડર શોખ હોય તો એ વસ્તુ લઈએ. ઘણા બધું લઈએ. ઘણા લોકો જાય તો કઈ ના લે.
ન સમજ. નેક્સ્ટ એફિશિયન્સી ઓફ વર્કર્સ છે તો ઇન્ક્રીઝ કરો અને સ્કિલ કરો, ટ્રેનિંગ સેન્ટર્સ બનાવો, એવું બધું સમજે છે. પ્રોબ્લેમ છે એનું તમારે સામે શું આપવાનું, આન્સર રેડી થઈ ગયો તમારો. તો ઈ લોકો શું આપ્યા છે આપણે રીડ કરીએ. નંબર 1 પેલા બધા રીડ કરી લે. નંબર 1 Government should establish financial institution. આવ્યો પેલો જ પ્રોબ્લેમ નું સોલ્યુશન. ગવર્નમેન્ટ પૈસા આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. શું શબ્દો આવ્યા, શું એસ્ટાબ્લિશ કરો, Financial institution. વન એન્ડ ધ તમે ઓલા વર્ડ્સમાં લખ્યું તો બી કન્સિડર. સેકન્ડ Problem related to raw materials should be prevented. આવ્યું પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા જોઈએ. નેક્સ્ટ Inefficient production system should be removed. જૂના મશીન્સ કાઢી નાખવા. ઇનએફિશિયન્ટ એટલે જૂના મશીનરી, જૂની ટેકનોલોજી. આવ્યું ઈ જ વસ્તુ થાય છે રિપીટ કે ડિફરન્ટ છે હમણાં જે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. જે પ્રોબ્લેમ આવ્યો એનું શું આપે છે હવે, ક્લિયર વિથ ધીસ. પછી શું આવશે, ગવર્નમેન્ટે શું લીધા છે આમાં. શું હોય ખબર છે, એક જણે પ્રોબ્લેમ ડિફાઇન કર્યો, એક જાણો કે આ એના સોલ્યુશન. પ્રોબ્લેમ અને સોલ્યુશન જાણ્યા પછી ગવર્નમેન્ટે શું રોલ પ્લે કર્યો એના નેક્સ્ટ આન્સર છે. એમાં આપણે ફિકોલોજી ન કરી શકીએ ભાઈ ગવર્નમેન્ટે આ કામ કર્યું છે તો ઈ જ ગોટ ઇટ. નેક્સ્ટ The government should prevent the difficulty of selling finished goods. શું હતું આને ઈ પોઈન્ટ ડિસ્કસ કર્યો ને, એક્ઝિબિશન ને ફેર્સ ને એવું બધું કરે. હા કે ના. લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે હોય મેન્યુફેક્ચર કરતી હોય એને રોકી દેવાની કે ભાઈ આ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને આગળ વધવાનો ચાન્સ દેવાનો છે. નેક્સ્ટ Provide the facility of education and training. અહીં આ વર્કર હતા ને ઇનએફિશિયન્ટ વર્કર, તો એને એજ્યુકેશન ટ્રેનિંગ દીધું. એટલે તો આઈટીઆઈ બનાવ્યા છે. ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, કમ્પ્યુટર રિપેરર, મોબાઈલ રિપેરર બધા ત્યાં કોર્સ થાય છે કે સ્કિલ આવે. ભણ્યા નથી વાંધો નહીં, આવી રીતના મગજ વાપરીને તમારી એબિલિટી ડેવલપ કરો અને કોઈ કામમાં તમે જાઓ અને કામ ધંધે લાગો. સમજાય છે તમને કે એના કોર્સ ગર્લ્સ માટે બી છે આઈટીઆઈમાં ઘણું બધું, બ્યુટી પાર્લરનું, સિલાઈ કામનું. સરકાર માન્ય છે, રેગ્યુલર બેસિસ ઉપર એના કોર્સ થાય છે. જવાબ જ નહીં. નેક્સ્ટ The production capacity of electricity should be raised. આપણે કાલ પ્રોબ્લેમ હતો, પ્રોબ્લેમ ઓફ ઇલેક્ટ્રિસિટી કન્ટિન્યુઅસ મળતી. તો ભાઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા માટે કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રિસિટી મળે તો કંઈક વ્યવસ્થા કરી દેવામાં જોઈએ. એટલે જો ઇન્ડસ્ટ્રીયલ એરિયા માટે તો જનરલી ફ્રાઈડે ના લોડ શેડિંગ રિપેર મેન્ટેનન્સ માટે, એટલે ફ્રાઈડે ના છે ને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ હોય. હવે સન્ડે થઈ ગયું તો સન્ડે ના પછી લોડ શેડિંગ ના સમજાય છે. રિપેર મેન્ટેનન્સ પેલા ફ્રાઈડે રહેતું નોટ સમજાય. નેક્સ્ટ The government should encourage small scale industries to form its organization. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના ઓર્ગેનાઇઝેશન બનવા જોઈએ છે. ડિસાઈડ કરે પ્રાઇસ કેવી રીતના રાખશું, કેવી રીતના સ્કેલ કરાવશું, કેવી રીતના બધાને ફાયદો થશે, ફોર્મ એન્ડ ટ્રાન્સપોર્ટ કેવી રીતના વાપરી શકાશે. સમજાય છે. આજુબાજુમાં 5 નાની નાની ઇન્ડસ્ટ્રી હોય, બધા પોતપોતાનું ટ્રાન્સપોર્ટેશન કરે તો બહુ મોટો કરતો હોય. 5 જણા મળીને કે ભાઈ આ તારીખે આટલો માલ બધાનો વયો જશે તો બધાને ફાયદો ન સમજાય. કે આજુબાજુમાં ખેતી હોય ને તે લોકો નક્કી કરે કે ભાઈ એક ગાડીમાં 2 નું કામ મોકલાવી દે, બહુ વધારે ના હોય. અરે 2 દીમાં થઈ જશે તો હું 2 દી રાહ જોઉં. બોલો કે તમારે 2 દીમાં જવાનું તો આલો હું ફટાફટ કરીને હું મારો માલ ભેગો કરું. શું કામ? 2 ને એમાં એવી જ રીતના પરસ્પર. વોટ ઇઝ નેક્સ્ટ? Owners of late industrial units should be strictly punished. લેક ઇન્ડસ્ટ્રી એટલે સીક ઇન્ડસ્ટ્રી આવ્યું હતું ને કાલે, બંધ પડી ગઈ છે અમુક ઇન્ડસ્ટ્રીઓ. એ બંધ શું કામ પડી ગઈ? તમે ધ્યાન નથી દીધું. તમે બરાબર કરો અને પાછી ચાલુ કરો. સમજાય છે? હા કે ના? નેક્સ્ટ Transportation facilities should be expanded. ઈ તો રોડ નો પ્રોબ્લેમ આવે, ન ટ્રાન્સપોર્ટ ની ફેસિલિટી બરાબર હોય તો ભાઈ રોડ સારા બનાવો, ભાઈ સારા કેરિયર્સ આપો જેથી માલ બરાબર પહોંચે. સમજાય છે? નેક્સ્ટ The policy of the government regarding small scale industries. ગવર્નમેન્ટ
ગવર્નમેન્ટે આ બધી વસ્તુ સુધારવી હોય તો એક સારી પોલિસી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે બનાવવી જોઈએ અને એના ઉપર ભાર આપવો જોઈએ અને બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આપે એવી રીતના કંઈક એક્ટ કે પોલિસી કે ફ્રેમ કરવી બહુ જરૂરી છે. ક્લિયર વિથ ધીસ? અગર પોલિસી બનેલી હોય તો એની અમુક મુદ્દાઓ જે ઉપર ધ્યાન નથી દીધું એની પર હવે ધ્યાન દઈએ અને સુધારો કરીએ. These are what? Now steps taken by the government was the government શું steps લે છે? ગવર્નમેન્ટ એનો રોલ કેવી રીતના પ્લે કર્યો છે સમજાય છે? ગવર્નમેન્ટની તૈયારી કેટલી છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવાની અને પ્રોબ્લેમ સોલ્વ કરવાની એ આપણે આ આન્સરથી ખબર પડે. અને શરૂઆત આપણી કોઈ પણ આવી વસ્તુ આવે ને તો હંમેશા 1991 માં હોય ત્યારે શું થયું હતું? લિબરલાઇઝેશન introduction માં નાખી દીધું. After the introduction of new industrial policy 1991, government took a major decision of liberalization, privatization and globalization known as LPG policy. Introduction થઈ ગયું કે ના થઈ ગયું? And after that, the following steps are taken by government are as follows. 1, 2, 3, 4, 5, 6. I explain the diagram now. Conclusion. No something. Liberalization માં ખબર છે કે ઘણી બધી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીને છૂટ આપી દીધી. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવવા માંડ્યા. પ્રાઇવેટ સેક્ટરને પણ હવે લિબર્ટી મળી. ગવર્નમેન્ટ એની રીતે બિઝનેસ કરવાની તક આપી. વર્લ્ડ માર્કેટ સાથે કનેક્શન કરે ગ્લોબલાઇઝેશન એના 4-5 પોઈન્ટ હું બનાવી છે અને એને કેની યાર કનેક્ટ કરવાનું કયો ટોપિક ચાલુ છે એની યાર કનેક્ટ કરો બધું બહાર કરવાથી જ નહીં જાય સમજે છે યુઝ યોર લોજિક્સ કે હા ભાઈ પ્રોબ્લેમ હતા તો એનું સોલ્યુશન આવ્યું તમારો આ પ્રોબ્લેમ છે તમે પપ્પાને કીધું પપ્પા એનું સોલ્યુશન આવ્યું પછી પપ્પા કે આનું સોલ્યુશન આ છે પણ એ પછી પપ્પા તમને ક્યાં હાલ સુધી ઇમ્પ્લિમેન્ટ કરવા દે છે એની ઉપર બી તો ડિપેન્ડ કરે છે ને સોલ્યુશન ખબર છે ભાઈ એક્ઝામમાં પાસ થાઉં હા પ્રોબ્લેમ શું છે વાંચવા નથી સોલ્યુશન શું છે વાંચવા બેસવું છે પણ તમે પછી એની ઇમ્પ્લિમેન્ટ કેવી રીતના કરો છો એની ઉપર બી હું વાંચવા બેઠો પણ બેઠો તો આપણું ક્યાંથી થશે ભાઈ બેસવું પડે હું વાંચવા બેસીશ અને વાંચવા બેઠો એમાં બહુ સમજાય છે તમે વાંચવા બેસી ગયા પછી સાઈડમાં મોબાઈલ રમતો આવો એ લૂપ હોલ છે તમારા ઇમ્પ્લિમેન્ટેશન તે વાંચ્યું ના ગયો કે ગવર્નમેન્ટ કે અમે આ કરશું અને અમે આ કહી એમાં પણ બહુ ગવર્નમેન્ટે શું કહ્યું આપણે જોઈએ નંબર 1 પૈસાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હા કે ના એટલે આરટીઆઈ લિમિટ સુધી ઇન્વેસ્ટ થાય એમ કીધું હતું હવે કે શું કામ એમાં પછી વધારાની ઇન્વેસ્ટ કરે પછી પૈસાની ચોરી ન કરી શકે તો એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ ગુમાવ્યું અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ વયું જાય તો શું ફરક પડે ખબર ટેક્સની પોલિસીમાં વધારે ટેક્સ દેવો પડે સબસિડીઝ ના મળે સમજાય છે ઇલેક્ટ્રિસિટી સસ્તા ભાવે મળતી હોય મોંઘી મળે કારણ કે સ્મોલ સ્કેલ રહી નથી અમુક ફેસિલિટી સ્મોલ સ્કેલ ને છે એવી બીજી બધી ઇન્ડસ્ટ્રીની ફેસિલિટી નેક્સ્ટ આ આપણે તમને ઓલા દિવસે બી કીધું ઇન્વેસ્ટમેન્ટ લિમિટ કોરોના પછી પણ ચેન્જ થઈ છે તમને યાદ હોય તો આપણે જ્યારે સ્મોલ સ્કેલ વોટેજ અને એનસીકે ઇન્ડસ્ટ્રી કર્યું હતું ત્યારે સીતારામન બધાની લિમિટ ચેન્જ કરી નાખી આ ફિગર્સ બધા જૂના આપેલા છે નેક્સ્ટ પણ તમે આ જ વાંચજો રીઝન સિલેબસ અપડેટ થયું નેક્સ્ટ financial help 10 લાખ will be covered for the support of equity નેશનલ ઇક્વિટી ફંડ પ્લાન બનાવવામાં આવ્યું અને એક્સપાન્ડ કરવામાં આવ્યું નેશનલ ઇક્વિટી ફંડ પ્લાન માં પૈસા કલેક્ટ કરીને અહીંયા યુઝ કરવાનો રોલ ફેરમાં આપવાનો ગવર્નમેન્ટ નક્કી કર્યું સિંગલ વિન્ડો સિસ્ટમ આવી ₹20 લાખ એમાં કવર થાય એમાં અરેન્જમેન્ટ થાય કે જે પણ કમર્શિયલ બેંક છે એની આરે સ્પેશિયલ અરેન્જમેન્ટ કરીને સ્કીમ લઈને આવ્યો સિંગલ વિન્ડો સિસ્ટમ A special system will be established to see that small scale industries and enterprises do not have any obstruction in fulfilling
એના જે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે એમાં ફૂલફિલ કરવામાં તકલીફ ન થતી અગર થતી હોય તો એ લોકોને સ્પેશિયલી અરેન્જ કરી દેવાના, કંઈ અટકવા દેવાના. નેક્સ્ટ 4 પોઈન્ટ વાંચો બધા 1 2 3 સ્ટાર્ટ. Small scale industries also can rise finance from the capital market. Big domestic and overseas industrial units can have up to 24% share capital. પેલા ઓવરસીઝ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અલાઉ ન હોય તો કોઈ 10% સુધી લોકોને બી અલાઉ કરી અને ફોરેન નો કઈ મળે નહીં વાપરે તમે વાંધો એક મોટું સ્ટેપ હતો. નેક્સ્ટ By amending the Partnership Act, it will be seen that the liability of partners in small-scale units will be limited to their investments only. પાર્ટનર છે એને 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા તો લાયબિલિટી 10 લાખ પછી ડૂબી ગયા, વધારાના પૈસા બી ઘરેથી લઈ આવશે. એક કી પોઈન્ટ એડ થયો. નેક્સ્ટ Keeping in view the problem of visible by the small-scale units, proper amendment in the law will be made as well as successful system will be arranged by सीपी में हमने की स्मॉल इंडस्ट्रियल डेवलपमेंट बैंक ऑफ India. तो ये आपकी बात थी जी सीपी विषय आयु सीपी स्पेशली स्मॉल इंडस्ट्रीज માટે બનાવી અને એનો એક ડિપાર્ટમેન્ટ રહેશે એમ વાત કરવામાં આવે. ક્લિયર વિથ ધીસ વી આર ટોકિંગ ધીસ અબાઉટ 1991 પોલિસી. એમાં થર્ડ પોઈન્ટ શું કે 1 2 3 સ્ટાર્ટ. Improvement in infrastructure facilities. इंफ्रास्ट्रक्चर फैसिलिटीज पे इंप्रूव कराવી છે. जैसे सारा रोड्स, सारा प्रीमाइसेस, सारा ट्रांसपोर्ट ની ટેકનિક્સ થી બધા જો એમાં સૌથી પહેલા છે પ્લાન બનાવવામાં આવે કે ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ રૂરલ માં ત્યાં ફેક્ટરી એમાં ત્યાં કઈ જગ્યાએ ત્યાં છે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં શું છે ઈ જોવાનું. તો આને ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્લાન પણ શું કહેવાય. જો રૂરલ એરિયામાં ઇન્ડસ્ટ્રી આવે ને સ્મોલ સ્કેલ તો ત્યાં આજુબાજુના રોડ રેલવે બધું ડેવલપ થાય. રિલાયન્સ એસઆર પછી આપણા રોડ સુધારે એવું કેવું કઈ ખોટી વાત. જામનગર ખબરેના રોડ બહુ ખરાબ છે. શું કામ સુધાર્યા? એ કંપની વાળાઓને રોજ ત્યાંથી માલ લઈ આવે માલ લઈ જવો ટ્રેન ખાડા કર પછી આવે તો એનો માલમાં નુકસાન થાય, એના વાહન ખરાબ થાય. એટલે ઘણી વાર તો એ પોતે કરી નાખે પરમિશન લઈને કે અમે રોડ બનાવી નાખીએ તો ગવર્નમેન્ટ ના પાડે. So technology development છે small industry development organization બી એસ્ટાબ્લિશ થવું જોઈએ. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે એને પ્રાયોરિટી દેવી જોઈએ. સ્ટ્રિક્ટ ક્વોલિટી કંટ્રોલ જોવું જોઈએ કે શું છે ભાઈ આમ કેવી રીતના આગળ વધી શકાશે, કેવી રીતના આગળ નહીં વધે. ક્લિયર વિથ ધીસ. તો આપણે સ્ટેપ્સ ની અંદર અત્યારે 1991 પોલિસી જોયું. શું જોયું? 1990. આગળ આવશે પોલિસી રિગાર્ડિંગ સ્મોલ ઇન્ડસ્ટ્રી એન્ટરપ્રાઇઝ 2000. શું આવશે? એના પછી પોલિસી ફોર ધ ડેવલપમેન્ટ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ઇન 11th પ્લાન. અને પછી આવે છે કન્ક્લુઝન. તો એન્ટરપ્રાઇઝ 2000 છે એમાં પણ જો કી વસ્તુ છે તમે ઓર્ગેનાઇઝેશનલ કેપિટલ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનોલોજી પોઈન્ટ શું થાય છે તમારા અપગ્રેડ થાય છે થોડા ઘણા સમજાય છે. બાકી બેસિક વસ્તુ તો ઇને ઈ છે. અત્યારે બી આપણે એમ જ લાગે છે આપણે ટેકનોલોજીમાં અમેરિકાની પાછળ છે, આપણી ટેકનોલોજી ઇન્ડિયામાં છે એક છતાં. ક્લિયર વિથ ધીસ. અપગ્રેડેશન હંમેશા થતું રહે એમ તો વાંધો. માર્કેટ રિલેટેડ ઇમ્પ્રુવમેન્ટ થવી જોઈએ. હ્યુમન રિસોર્સ ને ઇમ્પોર્ટન્ટ સોર્સ. પેલા સ્કિલ આપ્યો એમ કીધું પેલા લેબર સ્કિલ વાળા માટે, પછી કે ભાઈ એને સ્કિલ માટે ટ્રેનિંગ સેન્ટર આપ્યો. પણ ટ્રેનિંગ થઈ જાય પછી એને અહેમિયત આપો, એને તમે કંઈક ઇમ્પોર્ટન્સ આપો. જેમ અસેટ તમારા જરૂરી છે હ્યુમન રિસોર્સ પણ તમને જરૂરી છે. હ્યુમન રિસોર્સ ની અંદર પ્રોડક્શન કોણ કરશે? એટલે એમાં ને એમાં વિચારો શું થાય છે? અપગ્રેડ. નથિંગ ન્યુ. You are getting what I am saying is, next they are saying is motivating steps मैंने 6 point ની અંદર 5 પોઈન્ટ આપ્યા છે. પોલિસી ટાર્ગેટ ફોર ડેવલપ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી. પોલિસી માં શું કહેવા માંગે? નંબર ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી 1950 માં 1,40,000 હતા. 2011-12 માં સોરી 1,40,000 થઈ ગયા. સ્ટેટિસ્ટિકલ આઉટલાઈન
India કયા રિપોર્ટ આપ્યો છે કે the number of small industries in 1950 was 1,40,000 which increased to it is not 44,000 that is sure ફિગર માં મિસ્ટેક છે 15 મિસ્ટેક છે મને યાદ રહેવાનું કાલે એક્યુરેટ ફિગર આપીશ કે શું હતું increase થયું ને તો એક લખી નાખજો આન્સર માં if you are not sure with the figure clear with this 140 થી increase થઈ તો 44,000 તો નથી સાઈઝ ઇન ધી પ્રોડક્શન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી જો તમે પેલા 2603 કરોડ નું હતું 58 વર્ષમાં 5,32,979 crores કેટલું વધ્યું એ તો જો 4 ડિજિટ 6 ડિજિટ 4 ડિજિટ ના ક્રોર્સ થી 6 ડિજિટ ના ક્રોર્સ getting the difference હા કે ના એમ્પ્લોયમેન્ટ વધવાનું છે ઇન્ડસ્ટ્રી વધે તો બટ ઓબ્વિયસલી એમ્પ્લોયમેન્ટ રેટ भी વધશે હા કે ના પ્રાઇસ ઓફ એક્સપોર્ટ્સ માલ બનાવીને આપણે બીજી કન્ટ્રીમાં મોકલી એક્સપોર્ટ્સ થાય ફોરેન કન્ટ્રીમાં બેનિફિટ્સ છે બેન્કિંગ લોન્સ માં વધારો થયો છે અને 11th પ્લાનમાં કોઈ ઈ બધું વસ્તુ રાખી છે અત્યારે તો આપણો પ્લાન 11th નથી ચાલી રહ્યો મને જ્યાં સુધી ખબર પડે છે ત્યાં સુધી એના પછી બીજા બે પ્લાન બની ગયા છે 14મો પ્લાન ચાલે છે સમજાય છે તમને તો 5 યર પ્લાન છે એકવાર નજર કરી લેજો કોઈને કઈ ડાઉટ આવે કે પેલા કેટલા % ગ્રોથ હતો હવે કેટલો આપણે અચીવ કરવો છે પેલા શું ઇન્વેસ્ટમેન્ટની લિમિટ હતી હવે આપણે કેટલી કરવા દઈશું ગવર્નમેન્ટ પેલા શું પ્રોવાઈડ કર્યું આગળ શું પ્રોવાઈડ કરશે ઈ બધી વસ્તુ એમાં પ્લાનમાં ડિસ્કસ કરેલી છે and not so important for the exam point of view you can have a glance at that and you feel like any doubt you can ask me clear with this and thereby we end with the chapter 1 I hope it is clear આપણે આ આખા ચેપ્ટર માં શું કર્યું એકવાર જોઈ લઈએ we first learned the features of Indian industries yes or no then we learned the relation between agriculture and industries characteristics of Indian industries then small scale cottage and ancillary industry then problems then their remedies then steps taken by government industrial policy 1991 industrial policy 2000 and 11th plan clear with this પાકું છે everyone confirm હવે અત્યારે તમારે remedies and steps ના points notebook માં લખવાના છે everyone